મને સમજાવો ને. ચલો. Good touch and bad touch. We must be careful about how people around us touch us. એટલે શું કહે છે? ટચ એટલે સ્પર્શ. કોઈ આપણને અડે ને ટચ કરે એ ટચ, તો એ બે હોય, બે પ્રકારના હોય, એક ગુડ ટચ અને એક બેડ ટચ. તો સારો અને ખરાબ. ગુડ એટલે સારું અને બેડ એટલે ખરાબ. તો બે પ્રકારના ટચ હોય. તો શું કીધું છે? વી મસ્ટ બી કેરફુલ. આપણે કાળજી રાખવી જોઈએ. અબાઉટ હાઉ પીપલ અરાઉન્ડ અસ ટચ અસ એટલે આપણી આસપાસના કોઈ પણ લોકો આપણને કેવી રીતે ટચ કરે છે એના માટે આપણે કાળજી રહેવી જોઈએ, સજાગ રહેવું જોઈએ. અ ગુડ ટચ મેક્સ અસ ફીલ સેફ એન્ડ કમ્ફર્ટેબલ. કોઈ આપણને સારો ટચ કરે તો આપણને શું સેફ ફીલ થાય, કમ્ફર્ટેબલ લાગે. જેમ કે મમ્મી પપ્પા છે, કોઈ મોટા આપણને હોય તો આશીર્વાદ આપીને આમ હાથ ફેરવે, આમ કરે, આમ પકડે, તો આપણને સેફ અને કમ્ફર્ટેબલ લાગે, ડર લાગે નહીં. તો એને કહેવાય ગુડ ટચ, સારો ટચ. A good touch is when people whom we trust, such as our parents, grandparents, siblings, us hug or kiss us good night. એવો ગુડ ટચ આપણને કોણ કરે? મમ્મી પપ્પા, આપણા દાદા દાદી, આપણા સિબલિંગ્સ, આપણા અંકલ આંટી, કોઈ પણ આપણને હગ કરે કે કિસ કરે, ગુડ નાઇટ બોલવા કે વાલ કરે આમ, તો એ ગુડ ટચ કહેવાય. ઇટ ઇઝ ઓલ્સો ગુડ ટચ વેન ટીચર પેટ અસ. ટીચર પણ આપણને વાલથી હાથ ફેરવે કે આવું કરે તો એ ગુડ ટચ કહેવાય. વી આર ઓલ્સો કમ્ફર્ટેબલ વેન અવર ફ્રેન્ડ હોલ્ડ અવર હેન્ડ વાઇલ પ્લેઇંગ. આપણા મિત્રો પણ આપણને ફ્રેન્ડ્સ હોય, આપણો આમ હાથ પકડે કે આપણને આમ પકડે તો આપણને સેફ અને કમ્ફર્ટેબલ લાગે, તો એ ગુડ ટચ કહેવાય. બટ અ બેડ ટચ મેક્સ અસ ફીલ અનસેફ, સેડ એન્ડ અનકમ્ફર્ટેબલ. પણ કોઈ આપણને ટચ કરે, આપણને બીક લાગે, ગંદુ લાગે કે ખરાબ લાગે, આપણને દુઃખ થાય, એવું કંઈ થાય, તો એ બેડ ટચ કહેવાય. A bad touch is when someone touch us the part of our body that we keep covered. આપણા એવા બોડી પાર્ટ્સને કે જે આપણે કવર કરીએ છીએ, જે બોડી પાર્ટ્સ ખુલ્લા ન હોય એવી જગ્યાએ ટચ કરે તો એને શું કહેવાય? બેડ ટચ. બરાબર? જેમ કે આપણા હાથ ખુલ્લા છે, આપણો ગાલ ખુલ્લો છે, આપણું માથું આ ખુલ્લું છે, બરાબર? તો એ અહીંયા કોઈ ટચ કરે તો એ ગુડ ટચ. પણ જે ભાગ આપણા બોડી પાર્ટ્સ, પર્સનલ પાર્ટ્સ છે, જે બોડી પાર્ટ્સ આપણે કવર કરીએ છીએ, જે ક્યાંય કોઈની સામે આપણે ખુલ્લા નથી રાખતા, ગંદુ કહેવાય, તો એવી જગ્યાએ કોઈ ટચ કરે તો એને બેડ ટચ કહેવાય. શું કહેવાય? બેડ ટચ. ઇટ ઇઝ બેડ ટચ તે જ્યારે આપણા ઇન્ટરનલ બોડી પાર્ટને, જેને આપણે કવર કર્યા છે એવા બોડી પાર્ટને કોઈ પુશ કરે, ટચ કરે કે હિટ કરે તો એને ગંદુ કહેવાય, બેડ ટચ કહેવાય. If we feel uncomfortable with anyone's touch, we should follow this step. જો આપણને ક્યારેય કોઈ પણ વ્યક્તિ ટચ કરે અને આપણને અનકમ્ફર્ટેબલ ફીલ થાય, ડર લાગે, બરાબર, સેફ ના લાગે, તો શું કરવું જોઈએ આપણે? તો જો ફર્સ્ટ સ્ટેપ, શાઉટ નો ઇન લાઉડ વોઇસ. મોટા અવાજે નો બૂમ પાડવી જોઈએ. શું કરવું જોઈએ? જોરથી બૂમ પાડવી જોઈએ, નો. રન અવે ફ્રોમ ધ પર્સન. એવી વ્યક્તિથી તરત દૂર ભાગી જવું જોઈએ. શું કરવું જોઈએ? તરત દૂર ભાગી જવું જોઈએ. ટેલ અવર પેરેન્ટ્સ. અને જો આપણે ઘરમાં હોઈએ તો આપણા મમ્મી પપ્પાને, અને સ્કૂલમાં કોઈ એવું કરે તો આપણા ટીચરને કે કોઈને તરત જાણ કરવી જોઈએ. બરાબર? તો હવે ખબર પડી ગઈ ગુડ ટચ ને બેડ ટચ. એટલે કોઈને પણ આપણને એ રીતે બેડ ટચ કરે તો આપણને ખબર પડવી જોઈએ. આપણા જે કવર્ડ પાર્ટ છે એમાં કોઈ આપણને ટચ ના કરે ને આપણાથી કોઈને ટચ ના થાય એનું ધ્યાન રાખવાના હોય. બરાબર? ઓકે, સમજાઈ ગયું? ઓકે. તો બેડ ટચ કોને કહેવાય? કયા કયા પાર્ટ્સમાં બેડ ટચ કહેવાય? આપણા કયા પાર્ટ્સને કોઈ ટચ કરે તો બેડ ટચ કહેવાય? લીપ, લિપ, યસ. ચેસ્ટ, હા.
chest, between two leg, bum, yes, okay, well done. હવે યાદ રહેશે ને તને? stomach, between two leg, ઓકે, યાદ રહેશે ને? તો આપણને ક્યારેય પણ ક્યાંય પણ એવું અનસેફ ફીલ થાય તો શું કરવાનું? નો નો શું કરવાનું? પેલા બૂમ પાડવાની નો, પછી ત્યાંથી ભાગી જવાનું અને સૌથી પહેલા મમ્મી પપ્પાને અને સ્કૂલમાં હોય તો ટીચરને હા, ઓકે, સમજાઈ ગયું ને? હવે તું ધ્યાન રાખીશ ને? Okay.